चलो स्वाध्याय 1.2 प्रश्न 3 જોઈએ। અહીંયા પણ એક પદ આપ્યું છે અને અસમય કીધું છે 1/√2 બરાબર। અહીંયા 1/√2 ની જગ્યાએ કોઈ પણ સંખ્યા પૂછે સેમ મેથડ બરાબર। અસમય સાબિત કરવા માટે ગયા અગાઉના દાખલામાં જોયું તેમ શું ધારીએ આપણે તો કે ધારો કે 1/√2 સમય સંખ્યા છે, કારણ કે સમય સંખ્યાની વ્યાખ્યા છે આપણી। શું વ્યાખ્યા છે તો કે જો આ સમય સંખ્યા હોય તો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે શું બને તો કે 1/√2 બરાબર ab, a/b એટલે કે PQ સ્વરૂપમાં। a/b પહેલા લખો અને 1/√2 પછી લખો, કોઈ વાંધો નહીં। હવે શું કરીએ આપણે તો કે બંને બાજુ વર્ગ કરતા, તો કે બંને બાજુ વર્ગ કરતા શું થાય તો કે a 1/√2 નો વર્ગ કરો તો વર્ગમૂળ ખાલી નીકળી જાય અને 1 નો વર્ગ કરો તો 1 જ થાય। એટલે હું એ લખતો નહીં, એક સ્ટેપ પૂછું ત્યારે મનમાં કરી દો 1 નો વર્ગ 1 અને વર્ગમૂળના 2 હોય તો એનું વર્ગમૂળ નીકળી અને 2 થાય। a નો વર્ગ અપોન b નો વર્ગ। ચાલો b નો વર્ગ અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ, ચોકડી ગુણાકાર, તો b નો સ્ક્વેર એક આ b નો સ્ક્વેર અને 2 અહીંયા ગુણાકારમાં એટલે 2a નો સ્ક્વેર। અહીંયા જોઈને ખબર પડે છે કે b ના વર્ગનો એક અવયવ શું મળે આપણને 2, તો આપણે અહીં b ના વર્ગનો એક અવયવ 2 છે અને પ્રમેય 1.3 મુજબ b નો પણ અવયવ 2 હોય જ બરાબર। થોડું શોર્ટમાં લખ્યું આગળના દાખલા કરતા। ચલો એના પરથી આપણને ખબર પડે કે ભાઈ અહીંયા b નો એક અવયવ 2 મળે। હવે ધારણા કરો કે ધારો કે હજુ બીજી વાર ધારીએ કે ધારો કે b નો બરાબર 2c નામનો કોઈ એક બીજો પણ અંક હશે કે જેમાં 2 તો અવયવ હશે, c નામનો પ્રાપ્તાંક કોઈ પણ હોઈ શકે, તો શું મળે તો કે આપણે બંને બાજુ વર્ગ કરતા શું મળે તો કે b નો સ્ક્વેર પછી આનો સ્ક્વેર કરો તો 4 અને c નો સ્ક્વેર મળે। ચલો તો શું કરીએ તો કે અહીં ખબર છે કે b ના સ્ક્વેરની જગ્યાએ શું મૂકી દઈએ તો કે 2a નો સ્ક્વેર બરાબર 4c નો સ્ક્વેર। અહીંયા લખો તો લખશું કે b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર આપણે મૂક્યું છે। ચલો માટે 2 અહીંયા ભાગાકારમાં જાય એટલે ડાયરેક્ટ લખી દઉં કે ભાઈ 2 વડે આને ભાગો 4 ને તો શું વધે 2, 4 ના નીચે છેદમાં ભાગાકારમાં જાય એટલે 4 ને 2 વડે ભાગો તો કેટલા વધે 2, તો a નો સ્ક્વેર બરાબર 2c નો સ્ક્વેર। તો ફરીથી પાછું જોઈએ તો કે a ના સ્ક્વેરના સામે જે અવયવ મળે એમાં 2 તો છે, તો એ લખશું કે 2 એ a ના વર્ગનો અવયવ છે। અહીં પ્રમેય 1.3 મુજબ a નો પણ અવયવ 2 થશે બરાબર। તો કે આટલી વાર્તા જોયા પછી શું ખબર પડી તો કે a નો અવયવ પણ 2 છે અને b નો અવયવ પણ 2 છે, તો લખશું અહીં 2 એ a અને b નો અવયવ છે, માટે a અને b પરસ્પર વિભાજ્ય છે, તેથી આપણી ધારણા ખોટી પડે છે। કઈ ધારણા ખોટી પડે છે તો કે વર્ગમૂળમાં 1/2 સમય સંખ્યા નથી। કેવી છે તો કે અસમય સંખ્યા છે, તે આમ 1/√2 કેવી છે અસમય સંખ્યા છે। જોઈ લેજો, થોડા વાક્યોમાં ઓછા કરે છે આપણે।